ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પહેલાં છે પ્રશ્ન નંબર 4 આપેલી માહિતી મુજબ આલેખ દોરો. ચેપ્ટર નંબર 3માંથી પૂછાશે. તો પહેલું છે, એક વિદ્યાર્થીએ કુંજના પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રનું પરિણામ નીચે મુજબ છે. યોગ્ય પ્રમાણમાં લઈ માહિતીનો દ્વિલંબ આલેખ રચો. તો વિદ્યાર્થી મિત્રો, યોગ્ય પ્રમાણમાં લેવાનું છે આપણે, એટલે પ્રમાણમાં આપેલ નથી, એટલે આપણે યોગ્ય પ્રમાણમાં લઈ આલેખ દોરવાનો છે. અહીંયા વિષયો આપેલા છે, અહીંયા પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર આપેલું છે, એના ગુણ આપેલા છે. ચાલો આપણે આલેખ દોરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આલેખ આ રીતે દોરેલો છે. તો પ્રમાણમાં આપી લીધું છે 1 સેન્ટીમીટર બરાબર 5 ગુણ. આ રીતે દર્શાવ્યું, એટલે પ્રથમ સત્રના ગુણ છે અને આ રીતે છે દ્વિતીય સત્રના. તો આપણે એક્સ અક્ષ પર વિષય દર્શાવેલા છે, બરાબર, અને વાય અક્ષ પર ગુણ દર્શાવેલા, એટલે કે અહીંયા 5 લીધું, 5, 10, 15 રીતે. તો આ રીતે આપણે આલેખ દોરેલો છે, તમે જોઈ શકો છો. આલેખ તમારે પેન્સિલથી દોરવાનો રહેશે. હવે બીજો આલેખ, એક બુકસેલરે છેલ્લા 5 વર્ષમાં વેચેલ પુસ્તકોની સંખ્યા નીચે પ્રમાણે છે. યોગ્ય પ્રમાણમાં લઈ માહિતીનો દ્વિલંબ આલેખ રચો. તો અહીંયા વર્ષ આપેલા છે, અને ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ 2019, 20, 21, 22 અને 23, એટલે 5 વર્ષ થયા. તો યોગ્ય પ્રમાણમાં લેવાનું છે. તો આપણે આલેખ જોઈ લઈએ. તો અહીંયા પ્રમાણમાં આપણે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 પુસ્તકોની સંખ્યા. આ છે આપણે ગુજરાતી માધ્યમ અને આ છે અંગ્રેજી માધ્યમ. એટલે આપણે આ રીતે આલેખ તમારે દોરવાનો રહેશે. વાય અક્ષ પર પુસ્તકોની સંખ્યા થશે અને એક્સ અક્ષ પર વર્ષ આપેલા છે. તો આ રીતે તમારે પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે. ત્રીજો આલેખ દોરી લઈએ. એક બુકસેલની દુકાને વેચેલ અંગ્રેજી અને ગુજરાતી વિષયના પુસ્તકોની સંખ્યા નીચે દર્શાવેલી છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. તો પ્રમાણ માપ છે 1 સેન્ટીમીટર બરાબર 50 પુસ્તકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રમાણ માપ આપણને આપેલું છે. તો વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 50 પુસ્તકો જ લઈશું. હવે વર્ષ આપેલા છે, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ આપેલું છે. તો આ રીતે આલેખ જોઈ લઈએ. તો પ્રમાણ માપ આપણને આપી દીધું છે 1 સેન્ટીમીટર બરાબર 50 પુસ્તકો. તો આ રીતે આલેખ દોરવાનો છે. વાય અક્ષ પર આવશે પુસ્તકોની સંખ્યા અને એક્સ અક્ષ પર આવશે વર્ષ આવશે. આ રીતે તમારે દોરી લેવાનો છે. ચોથું જોઈ લઈએ. સંગીતાએ 7મા ધોરણમાં પ્રથમ અને બીજા સત્રમાં જુદા જુદા વિષય મેળવેલા ગુણ નીચે દર્શાવ્યા છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણ માપ છે 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લો. પ્રમાણ માપ આપી દીધું છે, એટલે 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ જ લઈશું. અહીંયા વિષયો આપેલા છે, અહીંયા પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના ગુણ છે. તો આલેખ જોઈ લઈએ. તો આલેખ પ્રમાણ માપ આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ. તો આ રીતે તમારે આલેખ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો. આલેખ તમારે પેન્સિલથી દોરવાનો છે અને આ રીતે દ્વિલંબ આલેખ તૈયાર થાય છે. એક્સ અક્ષ પર વિષય, વાય અક્ષ પર ગુણ દર્શાવેલા છે. પ્રશ્ન નંબર 4b જોઈ લઈએ. ચેપ્ટર નંબર 4માંથી માંગ્યા મુજબ ગણો. તો પહેલું છે, નીચેના સમીકરણો માટે આપેલી કિંમતનું સમાધાન થાય છે. તો પહેલું છે 5 ઓછા 3x બરાબર 8, x બરાબર -1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો -1 લેવાનો છે x બરાબર. હવે 5 ઓછા 3x છે, તો xની જગ્યા પર -1 મૂકતા. તો આપણે 3 ગુણ્યા 3 કરીશું, તો 3 એકા 3, ઓછા ઓછા વત્તા થઈ જશે, એટલે 5 + 8 થઈ જશે 8. તો ડાબા બરાબર જવાબ, એટલે સમાધાન થાય છે, એટલે હા જવાબ આવશે. બીજું, 13 ઓછા 2x બરાબર 9 કૌંસમાં x બરાબર 3 મૂકીશું. હવે અહીંયા ડાબા બરાબર લઈ જતા, તો 13 ઓછા 2 કૌંસમાં x છે, તો xની જગ્યા પર 3 મૂકી દઈશું, અને 13 3 દુ 6 ઓછા 6, તો આ 7 જવાબ આવશે. તો ડાબા બરાબર જવાબ, એટલે કે સમાધાન થતું નથી, એટલે ના આવશે. ત્રીજું, 3x + 1 બરાબર 13, તો x બરાબર 4 મૂકતા. તો 3x બરાબર 1, તો xની જગ્યા પર 4 મૂકતા, તો 3 ગુણ્યા 4 એટલે 12 + 1 એટલે 13 થઈ જશે, એટલે ડાબા બરાબર જવાબ.
એ સમાધાન થાય છે. ચોથું, 2x ઓછા 5 બરાબર 7, તો x બરાબર 6 મૂકતા, તો 2 કૌંસમાં 6 ઓછા 5, 6 ગુણ્યા 2 એટલે 12 ઓછા 5, તો 12માંથી 5 જાય એટલે 7, ડાબા બરાબર જવાબ નથી, એટલે કે સમાધાન થતું નથી, એટલે કે ના આવશે. બીજું લઈ લે, નીચેના સમીકરણનો ઉકેલ શોધો. તો પહેલું છે x/3 ઓછા 1/3 બરાબર 1/1/3. તો x/3 એવા ને એવા ઓછા 1/3 પણ એવા ને એવા બરાબર. અહીંયા આપણે સાદુરૂપ એ કરીશું, અપૂર્ણાંકમાં છે એટલે 3 એકા 3 વત્તા 1 કરીશું એટલે 4/3 આવશે. હવે આપણે લસા લઈશું, તો અહીંયા લસા નીકળશે 3, તો x ઓછા 1/3 બરાબર 4/3. અહીંયા 3 કટ થાય છેદમાં છે એટલે, તો x ઓછા 1 બરાબર 4, તો 1 આ બાજુ આવશે એટલે કે શામાં થઈ જશે આપણે વત્તામાં, તો x બરાબર આવશે 4 + 1 અને x બરાબર આવશે 5. બીજું, x/2 વત્તા 1/2 બરાબર 1/1/2, તો x વત્તા 2 વત્તા 1/2 બરાબર 3/2 થશે. તો x વત્તા 1/2 એટલે કે લસા નીકળશે અહીંયા 2 બરાબર 3/2 એવા ને એવા. અહીંયા છેદની અંદર 2 2 કટ થશે, તો x વત્તા 1 બરાબર 1. હવે વત્તા 1ને આ બાજુ બરાબરની આ બાજુ આવે એટલે કે ઓછા થઈ જશે, તો 3માંથી 1 જાય એટલે 2, તો xની કિંમત આવશે 2. ત્રીજું જોઈ લઈએ, x/3 ઓછા 5/3 બરાબર 2, તો અહીંયા લસા લેતા 3 લસા આવશે, તો x ઓછા 5/3 બરાબર 2. હવે x ઓછા 5, હવે 2 ગુણ્યા 3 થઈ જશે, એટલે ગુણાકાર થશે છેદમાં છે એટલે અંશમાં આવશે એટલે ગુણાકારના સંબંધમાં, 3 દુ 6 થઈ જશે, તો x ઓછા 5 બરાબર 6. ઓછા 5 બરાબરની આ બાજુ આવશે એટલે વત્તા થઈ જશે, તો x બરાબર આવશે 11. ચોથો દાખલો, x/2 વત્તા 1/2 બરાબર 5, તો લસા નીકળશે અહીંયા 2, તો x વત્તા 1/2 બરાબર 5, તો x વત્તા 1, તો 5 ગુણ્યા 2 એટલે x વત્તા 1 બરાબર 10, x બરાબર 10 ઓછા 1, તો x બરાબર આવશે 9. પાંચમો, x/3 વત્તા 4 બરાબર 5, તો x/3 વત્તા 4/1 અહીંયા છેદમાં આપણે 1 ઘન લીધા, તો બરાબર 5, તો અહીંયા લસા નીકળશે 3, તો x વત્તા 12/3 બરાબર 5. ગુણાકારનો સંબંધમાં આવી જશે એટલે કે x વત્તા 12 બરાબર 5 ગુણ્યા 3, એટલે અહીંયા x વત્તા 12 બરાબર 5 ગુણ્યા 3 એટલે 15 થઈ જશે. હવે બરાબરની આ બાજુ 12 આવી જતા એટલે માઇનસમાં આવી જશે, તો x બરાબર 15 ઓછા 12, 15માંથી 12 જાય એટલે 3, xની કિંમત આવશે 3. છઠ્ઠો દાખલો, x/2 વત્તા 3 બરાબર 5, તો x/2 વત્તા છેદમાં કંઈ નહીં તો આપણે 1 લઈ લે બરાબર 5, તો હવે લસા નીકળશે 2 અને 1નો લસા 2 નીકળશે, તો x વત્તા 3 છેદમાં 2 બરાબર 5, તો x વત્તા 3 બરાબર 5 ગુણ્યા 2, તો x વત્તા 3 બરાબર 10, ઓછા 3 આ બાજુ આવી જશે વત્તા છે તે, તો xની કિંમત આવશે 7. સાતમો દાખલો, 3x ઓછા 1/2 બરાબર 5/2, તો 3x છેદમાં આપણે 1 ગણતા ઓછા 1/2 બરાબર 5/2. હવે 2 અને 1નો લસા નીકળશે, અહીંયા 2 નીકળશે એટલે 6x ઓછા 1/2 બરાબર 5/2. 6x ઓછા 1 બરાબર 5, તો અહીંયા ઓછા 1 છે બરાબરની આ બાજુ આવશે એટલે વત્તા થઈ જશે, તો 6x બરાબર 5 વત્તા 1 એટલે 6, 6x બરાબર 6. તો અહીંયા ગુણાકારનો સંબંધ xની કિંમત શોધવા માટે છેદમાં આવી જશે, તો 6/6, અહીંયા 6 6 કટ થાય તો 1 જવાબ આવશે, તો xની કિંમત આવશે 1. હવે આઠમો, 3x ઓછા 3/2 બરાબર 15/2, તો 3x છેદમાં 1 ગણતા આપણે ઓછા 3/2 બરાબર 15/2. 1 અને 2નો લસા નીકળશે 2, તો 6x ઓછા 3 છેદમાં 2 બરાબર 15/2. છેદમાં 2 2 કટ થાય એટલે 6x ઓછા 3 બરાબર 15 આવશે, તો 6x બરાબર 15 વત્તા 3, એટલે 6x બરાબર 15 ને 3 18, તો ગુણાકારના સંબંધમાં એટલે છેદમાં આવશે x બરાબર 18/6. 18ના ભાગ પડશે 6 ગુણ્યા 3 છેદમાં 6, 6 6 અહીંયા કટ થાય તો xની કિંમત આવશે 3. આગળ ત્રીજું છે, સમીકરણની મદદથી નીચેના કોયડા ઉકેલો. તો પહેલું છે, શેફાલીના વજન કરતાં વૈશાલીનું વજન 6 કિલોગ્રામ વધારે છે, જ્યારે દીપાલીનું વજન શેફાલીના વજન કરતાં બમરા કરતાં 8 કિલોગ્રામ ઓછું છે. જો ત્રણેયનું વજન 98 કિલોગ્રામ હોય તો દરેકનું વજન શોધો. તો હવે અહીંના વિદ્યાર્થી મિત્રો પહેલાં ધારો કે શેફાલીનું વજન x કિલોગ્રામ છે. હવે વૈશાલીનું વજન 6 કિલોગ્રામ વધારે છે, તો x વત્તા 6 કિલોગ્રામ થશે. અને દીપાલીનું વજન 2 ગણા કરતાં એટલે 2x
એ 8 ઓછા છે તો 2x ઓછા 8 કિલોગ્રામ થશે. હવે આપણે 3 3નો સરવાળો કરીશું તો x વત્તા 6 વત્તા 2x ઓછા 8 બરાબર 98. અહીંયા 4x ઓછા 2 2 આ બાજુ એટલે વત્તા એટલે 100 થઈ જશે તો છેદમાં 4 આવશે તો 25 ગુણ્યા 4 તો 4 4 અહીંયા કટ થાય તો અહીંયા xની કિંમત આવશે 25. તો શેફાલીનું વજન કેટલું આપણે ધારેલું x ધારેલું એટલે 25 કિલોગ્રામ થશે. અને એ જ રીતે વૈશાલીનું વજન x વત્તા 6 એટલે 25 વત્તા 6 બરાબર 31 કિલોગ્રામ. અને દીપાલીનું વજન થશે 2x ઓછા 8 એટલે 2 કૌંસમાં 25 25 ગુણ્યા 2 એટલે 50 ઓછા 8 તો 42 કિલોગ્રામ થશે. જયેશ કરતાં સુરેશની ઉંમર 3 વર્ષ વધારે છે. સુરેશ કરતાં રમેશની ઉંમર 5 વર્ષ વધારે છે. જો જયેશ, સુરેશ અને રમેશની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો દરેકની ઉંમર શોધો. ધારો કે જયેશની ઉંમર x વર્ષ છે તો સુરેશની ઉંમર જયેશ કરતાં 3 વધારે છે તો x વત્તા 3 વર્ષ આવશે. હવે રમેશની ઉંમર x વત્તા 3 વત્તા 5 વર્ષ થાય તો 5 ને 3 8 થશે એટલે x વત્તા 8 વર્ષ થશે. તો 3 3નો સરવાળો કેટલો આપેલો છે આપણને ઉંમર 50 તો આપણે સરવાળો 50 મૂકી દઈએ તો x વત્તા 3 વત્તા x વત્તા 8 બરાબર 50. 3x વત્તા 11 બરાબર 50. 11 આ બાજુ એટલે માઇનસ 39 થઈ જશે. છેદમાં 3 આવતા તો xની કિંમત આવશે 13. હવે જયેશની ઉંમર આપણે 13 વર્ષ થશે. સુરેશની ઉંમર x વત્તા 3 તો xની કિંમત 3 મૂકતા એટલે 16 વર્ષ થશે. રમેશની ઉંમર x વત્તા 8 તો 13 વત્તા 8 એટલે 21 વર્ષ થશે. ત્રીજું જોઈ લઈએ. ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમ 5 ગણા કરતાં ₹10 વધારે છે. જો ઉત્સવ પાસે ₹510 હોય તો અક્ષય પાસે કેટલા રૂપિયા હશે? ધારો કે અક્ષય પાસે x રકમ છે તેના 5 ગણા કરતાં ₹10 વધારે છે એટલે 5x વત્તા 10 વધારે થાય તો ઉત્સવ પાસે થઈ જશે 500 રૂપિયા. કેટલા રૂપિયા છે? 510 રૂપિયા. હવે 5x વત્તા 10 બરાબર 510 તો 5x બરાબર 10 આ બાજુ આવશે એટલે માઇનસ એટલે 500 થઈ જશે. ગુણાકારનો સંબંધ છે એટલે છેદમાં આવશે 50 500ના છેદમાં 50 તો 100 ગુણ્યા 5 છેદમાં 5 5 અહીંયા કટ થાય તો xની કિંમત હશે 100. તો અક્ષય પાસે 100 રૂપિયા હશે. ચોથો દાખલો. 3 સંખ્યાઓનો સરવાળો 90 છે. જો પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા 5 વધારે અને પહેલી સંખ્યા કરતાં ત્રીજી સંખ્યા 10 વધારે હોય તો તે સંખ્યા શોધો. ધારો કે પહેલી સંખ્યા x છે. પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા 5 વધારે છે એટલે x વત્તા 5 થઈ જશે. પહેલી સંખ્યા કરતાં ત્રીજી કરતાં 10 વધારે છે તો x વત્તા 10. 3 3નો સરવાળો કરતાં 90 આપણને આપેલું છે તો x વત્તા 5 વત્તા x વત્તા 10 બરાબર 90. 3x વત્તા 15 બરાબર 90 તો અહીંયા આ બાજુ માઇનસમાં આવશે એટલે 75 થઈ જશે તો x બરાબર 75ના છેદમાં 3. 25 ગુણ્યા 3 છેદમાં 3 એટલે 3 3 અહીંયા કટ થાય તો xની કિંમત આવશે 25. તો પહેલી સંખ્યા હશે 25 અને બીજી સંખ્યા હશે x વત્તા 5 એટલે 25 વત્તા 5 એટલે 30. ત્રીજી સંખ્યા હશે x વત્તા 10 એટલે 25ના છેદમાં 10 એટલે કે આવશે 35. પ્રશ્ન નંબર 4 ક. નીચેના ગાણિતિક વિધાન સમીકરણ સ્વરૂપે લખો. તો ચેપ્ટર નંબર 4માંથી છે. તો yના 2 ગણામાંથી 5 બાદ કરતા તો 7 મળે તો 2x ઓછા 5 બરાબર 7 થઈ જશે. હવે બીજું છે ઝેડના 5 ગણા ભાગમાંથી એટલે ભાગાકાર તો ઝેડના છેદમાં 5 થશે. 3 બાદ કરતા તો ઓછા 3 કેટલા મળે તો 1 મળે તો બરાબર 1 તો ઝેડના છેદમાં 5 ઓછા 3 બરાબર 1. ત્રીજું એમના 4 ગણામાં 5 ઉમેરતા 17 મળે તો 4m વત્તા 5 બરાબર 17 થશે. 8માંથી એના 3 ગણા બાદ કરતા તો 8માંથી તો 8 ઓછા 3a કેટલા મળે તો બરાબર 20. પાંચમું બીના 3 ગણા 10માંથી બાદ કરતા 1 મળે તો 10 છે એમાંથી 3 ગણામાંથી બી બાદ એટલે 3b બરાબર 1 આવશે. છઠ્ઠું x અને 6નો સરવાળો 16 થાય છે તો x વત્તા 6 બરાબર 16 થાય. સાતમું એમાંથી 5 બાદ કરતા 12 મળે તો a ઓછા 5 બરાબર 12. આઠમું બીના 3 ગણા એટલે 3b થશે 15 થાય તો 3b બરાબર 15 આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.